ડભોઈ તાલુકામાં સુસવાટા સાથે ફૂંકાયેલા વાવાઝોડાને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ઓયડી ગામે અંદાજિત 100 એકર જમીનમાં ઉભેલા કેળાના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે। પાક કાપણી અને વેચાણની તૈયારીમાં રહેલા ખેડૂતો પર કુદરતી આફત તૂટી પડતા ચિંતાનો માહોલ સર્જાયો છે। કેળાના પાકને નુકસાન થતાં ખેડૂતોને 50 લાખથી પણ વધુની આર્થિક ખોટ પહોંચ્યા હોવાનું સામે આવ્યું છે। પાક બગડી જતા જગતનો તાત દુઃખી થયો છે તેમજ ખેડૂતો દ્વારા સરકાર પાસે યોગ્ય વળતરની માંગ ઉઠાવવામાં આવી રહી છે। જે વાવેતર કરેલ છે એમાં અચાનક કુદરતી વાવાઝોડું અને વરસાદના કારણે કેળના પાકમાં વ્યાપક નુકસાન થયેલું છે। અત્યાર સુધી ટીસ્યુનો ખર્ચ, છોણિયા ખાતરનો ખર્ચ, દવા ખર્ચ, મજૂરી ખર્ચ એ બધો ખર્ચો તો અમે કરી જ દીધો છે, પણ જ્યારે આવક લેવાનો વારો આવ્યો ત્યારે આ કુદરતી આફતના કારણે કેળના આખા છોડ પડી ગયા છે અને 1 રૂપિયાની પણ હજુ આવક થઈ નહીં। અને આ બધું લોનો અને વ્યાજે લઈને એ કરેલું છે અને આ પૈસો જ્યારે અમારે લોકોને આપવાનો છે, અમારે લેવાનો છે, ત્યારે આ કુદરતી આફત આવી છે